વિનાયન ગુજરાતી આપની સાથે હું છું વિધિ। ભાજપના જિલ્લા પ્રમુખોના નામ જાહેર થઈ ગયા છે। ભાજપના જિલ્લાઓના સંગઠનને લઈને આ મોટા સમાચાર અત્યારે મળી રહ્યા છે। ગાંધીનગર જિલ્લા ભાજપ પ્રમુખ તરીકે અનિલ પટેલને રિપીટ કરવામાં આવ્યા છે। આ તરફ અમરેલીમાં અતુલ કાનાણીની જિલ્લા પ્રમુખ તરીકે વરણી થઈ છે, તો બનાસકાંઠામાં जिला भाजपना प्रमुख तरीके कीर्तिसिंह वाघेला जवाबदारी निभावशे। सूरत जिला भाजप प्रमुख तरीके भरत राठौड़ रिपीट, तो महेसाणा जिला भाजप प्रमुख पदे गिरीश राजगोर ने पण कराया छे रिपीट। आ तरफ भावनगर शहर भाजप प्रमुख तरीके कृणाल शाहनी निमणूक करवामां आवी छे। આજથી ગુજરાત ભાજપ દ્વારા વિવિધ જિલ્લાઓમાં જિલ્લા પ્રમુખોની જાહેરાત કરવામાં આવી રહી છે। ત્યારે આપણે વાત કરવા માટે ભાજપ પ્રદેશ મહામંત્રી રજનીભાઈ પટેલ ઉપસ્થિત છે। રજનીભાઈ, ઘણા સમયથી બ્રેક લાગી ગઈ હતી અને આજે એક સાથે સૌરાષ્ટ્રથી લઈને દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતની અંદર શરૂઆત થઈ ગઈ છે જિલ્લા પ્રમુખોના નામોની જાહેરાત કરવાની। જ્યારે આપ લોકો મંથન કરતા હતા ત્યારે મૂળભૂત કઈ વાતોને, મુદ્દાઓને ધ્યાનમાં રાખવામાં આવ્યા હતા? એક તો બ્રેક લાગી નહોતી, પ્રક્રિયા ચાલુ જ હતી, પરંતુ વચ્ચે કેટલીક ચૂંટણીઓ, બાકીની વ્યવસ્થાઓ એને ધ્યાનમાં રાખીને સમય કરતાં જ્યારે અનુકૂળતા થઈ ત્યારે જિલ્લા અધ્યક્ષોની આજે અને આવતીકાલે કે આવનારા સમયમાં બધી જગ્યાએ નિમણૂકો થઈ જશે। મૂળભૂત રીતે ભારતીય જનતા પાર્ટીની જે બંધારણીય વ્યવસ્થા છે એને ધ્યાનમાં રાખીને પ્રત્યેક કાર્યકર્તા એ જે પોતે સમજે છે કે હું આ જિલ્લાનો ભાર સંભાળી શકું એમ છું, એ બધા લોકોએ એના માટે વાત કરી હતી, બધાની સાથે ચર્ચા પણ કરી હતી। સંગઠનની મુખ્ય ટીમ સાથે ચર્ચા કરીને એક જવાબદારીના ભાગરૂપે કાર્યકર્તા પોતાનો જિલ્લો સંભાળે, બધાને સાથે રાખીને ચાલે, એ રીતે દરેક જિલ્લાઓમાં પ્રમુખોની નિમણૂક થઈ છે। રજનીભાઈ, કેટલીક જગ્યાઓ જોવા મળ્યું, કેટલાક જિલ્લાની અંદર નવા ચહેરાઓને પ્રાધાન્ય મળ્યું છે, કેટલાક જિલ્લાઓમાં રિપીટ કરવામાં આવ્યા છે। તો ખાસ કરીને રિપીટ કરવા અથવા નો રિપીટ કરવા એની પાછળનું પાર્ટીએ શું મંથન કર્યું હતું? કેમ કે આ જે બોડી છે 3 વર્ષ માટે કાર્યરત રહેશે। આ બોડી એ 3 વર્ષ માટે કાર્યરત રહેવાની છે। અગાઉ મેં કહ્યું એમ પ્રત્યેક જિલ્લામાં એક કરતાં વધારે કાર્યકર્તાઓ આના માટે ક્ષમતાવાળા હોય છે, એટલે એ બધા જ કાર્યકર્તાઓની સાથે લઈને એમાંથી એક કાર્યકર્તાની પસંદગી કરવાની થતી હોય ત્યારે બધાને સાથે લઈને ચાલે, સંકલનમાં એના નામ માટેની ચર્ચા થાય ત્યારે બધાનો મત બનતો હોય। કુલ મળીને એ કાર્યકર્તા એ આગામી સમયમાં ભારતીય જનતા પાર્ટીના વિચારને લઈને મજબૂતાઈથી આગળ વધે અને અલગ અલગ કાર્યકર્તાઓને તક પણ આપવાની હોય છે, એટલે ક્યાંક રિપીટેશન પણ થયું છે। નવા લોકોને, બિલકુલ નવા લોકોને પણ તક મળે એ પ્રકારની વ્યવસ્થાઓ પાર્ટીમાં છે, એટલે જનરલ એવો કોઈ ચોક્કસ ક્રાઇટેરિયા નથી। કોઈ લોબિંગ ચાલ્યું છે? કોઈ લોબિંગ નહીં। ભારતીય જનતા પાર્ટીમાં હંમેશા બધાની સાથે ચર્ચા કરીને સર્વસામાન્ય ઉમેદવારની પસંદગી થતી હોય છે, તે લોબિંગનો કોઈ પ્રશ્ન જ નથી। કેમ કે હવે જે રીતે જિલ્લા પ્રમુખ થઈ રહ્યા છે અને જે રીતની વાત હોય છે કે 50% જિલ્લા થઈ જાય તો પ્રદેશ પ્રમુખ થઈ શકે છે, તો હવે એક સવાલ એ છે કે પ્રદેશ પ્રમુખની જાહેરાત ક્યારે થશે અને જે પ્રમાણે આ વખતે પણ આખી સિસ્ટમને ફોલો કરવામાં આવી છે, જિલ્લા સ્તર સુધી ઓબ્ઝર્વર આવે છે અને જાહેરાત થાય છે, તો પ્રદેશ પ્રમુખને લઈને કઈ સિસ્ટમ ફોલો કરવામાં આવશે? પ્રદેશ પ્રમુખ માટે પણ આવનારા સમયમાં આ જ પ્રકારે પાર્ટીની બંધારણીય વ્યવસ્થા મુજબ એની નિયુક્તિ એ થવાની છે। એના માટેની જવાબદારી એ રાષ્ટ્રીય કક્ષાએથી હોય છે। રાષ્ટ્રીય કક્ષાએથી એની નિમણૂક પણ થઈ ગઈ છે, એટલે હવે જ્યારે ગુજરાતમાં જિલ્લા પ્રમુખોની નિમણૂકો આજકાલમાં પૂરી થશે એના પછી ખૂબ ઝડપથી પ્રદેશ પ્રમુખની ચૂંટણી પણ પૂરી થશે। માની શકીએ કે માર્ચ અંત સુધીમાં ગુજરાત ભાજપને નવા પ્રદેશ પ્રમુખ મળશે? મોટા ભાગે કહી શકાય। તમારી સાથે વાત કરવા માટે તો હતા ભાજપના પ્રદેશ મહામંત્રી રજનીભાઈ પટેલ કે જે કહી રહ્યા છે કે માર્ચ અંત સુધીમાં ગુજરાત ભાજપને નવા પ્રદેશ પ્રમુખ પણ મળી શકે છે અને જે પ્રકારની વ્યવસ્થા અથવા તો જે કહી શકાય કે પદ્ધતિ ફોલો કરવામાં આવી છે એ જ રીતે ભૂપેન્દ્ર યાદવ પણ પ્રદેશ પ્રમુખની જ્યારે જાહેરાત થશે ત્યારે કમલમાં આવશે અને સત્તાવાર જાહેરાત છે તે કરવામાં આવશે। કેમેરામેન નમી સાથે કિરણ મિશ્રા, TV9 ગાંધીનગર। તો મોટા સમાચાર અત્યારે મળી રહ્યા છે। જિલ્લામાં હવે નવી ટીમ બનશે। કેટલાક જિલ્લાઓમાં ભાજપે જે પ્રમુખ છે તેમને રિપીટ કર્યા છે, તો ક્યાંક નવા ચહેરાને જવાબદારી સોંપવામાં આવી છે। જૂનાગઢમાં ચંદુ મકવાણાના શિરે જવાબદારી રહેશે। ગાંધીનગરથી અનિલ પટેલ કે જેઓને
રિપીટ કરવામાં આવ્યા છે. આવનારા 3 વર્ષ સંગઠનની જવાબદારી તેમના શિરે રહેશે.